હેલો દોસ્તો, હાય. આજના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. તો વાત કાંઈક એવી હતી કે હું જાઉં છું ખજૂરભાઈની સિંગતેલ યાત્રામાં ભચાઉ. તો હું નાહી ધોઈને ફ્રેશ થઈને નીકળી ગયો મારો બેગ લઈને ખજૂરભાઈની સિંગ યાત્રામાં ભચાઉ. તો હું ફાઇનલી ખજૂરભાઈની સિંગતેલ યાત્રામાં ભચાઉ નીકળી ચૂક્યો છું મારી બાઇક લઈને. ગરમી બહુ હતી તો એટલા માટે હેલ્મેટ પહેરી લીધો. ફાઇનલી આપણે ભચાઉ જવાનું છે લક્ષ્મી મોબાઈલ શોપ, માધવ એન્ટરપ્રાઇઝ. ફાઇનલી હું ભચાઉ પહોંચી આવ્યો છું. માધવ એન્ટરપ્રાઇઝ લક્ષ્મી મોબાઈલ વીર સાવરકર ચોકની સામે ખજૂરભાઈ આવવાના છે જ્યાં તેલ યાત્રા નીકળવાની છે. તો એ જગ્યાએ લોકેશન તમને દેખાડી દઉં. આ લોકેશન છે એક વીર સવર ચોક ખજૂરભાઈનું શોપ પ્રાણીનું સિંગતેલ માધવ એન્ટરપ્રાઇઝ અને નંબર પણ આપી દીધેલા છે. તો તમને આવો તેલ લેવા માટે કોન્ટેક્ટ કરો માધવ એન્ટરપ્રાઇઝ. જ્યાં થવાનું છે ખજૂરભાઈ સિંહ, અહીંયા બધું વ્યવસ્થા ડબ્બા બબ્બા ગોઠવી નાખ્યા છે. ત્યાં ખજૂરભાઈ આવવાના છે. હાલમાં અત્યારે કોઈ પબ્લિક આવી નથી કેમ કે ભીડ નથી કે ફાઇનલી એક વિડીયો શૂટ કરી લઉં. અત્યારે કોઈ એટલી ભીડ નથી, હાલમાં કોઈ ભીડ નથી. હું વિડીયો શૂટ કરું છું. હાલમાં ધીરે ધીરે ભીડ વધતી જાય છે. ખજૂરભાઈ અત્યારે વાત કરી હર્ષભાઈથી ચોબારીથી નીકળી ગયા છે. બસ 20 મિનિટની અંદર આવવાના છે. તો ફાઇનલ અમે ખજૂરભાઈની પ્રતીક્ષા કરીશું. તમને પ્રત્યે છોકરાઓ પણ આવ્યા છે. ખજૂરભાઈને વાલા છે. આ ખજૂરભાઈના ખાસ માણસ છે, એની સાથે જ હોય છે. શકો છો. જય માતાજી ચોકમાં આપણાને વ્યવસ્થા જાળવવાની છે. बूट पड़ेगा बूट मोबाइल पड़ेगा मोबाइल हेलो खजूर भाई आ बाजू
ખાજો, ઓલું ખાજો ને ભચાઉ જાઓ તો દાબેલી ખાજો, આ તે ફલાણું. તમે માનશો નહીં, ભચાઉ વાળાના લીધે મેં આજે મારો ગુરુવાર તોડી નાખ્યો. કારણ કે વર્લ્ડના ગમે એ ખૂણે જાઓ તમે, ગમે એ ફાસ્ટ રહ્યા હોય, પણ ભચાઉમાં આવીને તૂટી જ જાય હો. ટેસ્ટના શોખીન એટલે ભચાઉ વાળા. અરે આ બધો તમારો પ્રેમ છે ભાઈ. ગાડીઓને જવા દો, ગાડીને જવા દો, નગર પોલીસ વાળા અમને. પણ મેં આ બહુ સત્ય વાત કરું, ઈમાનદારીથી વાત કરું કે કચ્છ પોલીસ, રાપર પોલીસ, ભચાઉ પોલીસ, આ ખરા અર્થમાં તમે બધા ભાગ્યશાળી છો કે તમને આટલી સરસ મજાની પોલીસ મળી છે. એટલે ભચાઉ, કચ્છ, રાપરના તમામ પોલીસો માટે જોરદાર તાળી થઈ જાય. અને મારા વાલાઓ, ગરમી હાલે છે અને આવી ગરમીમાં આપણા પોલીસ જવાનોને લીંબુ પાણી, કઈક ઠંડુ આ તે પૂછજો પાછા. તમારી હાટુ રાત દિવસ દોડે છે ને બા તમે અમારું તેલ લઈ દેજો, મારું તેલનું. હાલતા ચાલતા ગમે ને કહી દેવાનું છે કે ભાઈ હવે ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ લેવાનું. હવે તો હું નાવા જાઉં, ન્યાય વિચાર કરું કે ખજૂરભાઈ વિશે હું બોલું. અને મારી એક જ ભાવના કે ગુજરાતના હરેક ખૂણે ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ હોવું જોઈએ. કારણ કે આપણે આખી જિંદગી ભેળસેળ વાળું જીવન જીવ્યા. અત્યારે ભચાઉમાં જાઓ, કચ્છમાં જાઓ, જે ફરસાણ વાળા હોય, દાબેલી વાળા હોય, વડાપાવ વાળા હોય, મારી બે હાથ જોડીને વિનંતી છે ભાઈ, મિસ્ટર રાણા, એનો ફોન આવી ગયો. તમારો છે, બહુ ચિંતા થતી લાગે ફોનની. આવો અમારા ખજૂરભાઈના શુદ્ધ વસ્તુ કહું છું કે 10 રૂપિયા કમાઓ તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો. કારણ કે મારા ફાધર જીવતા ત્યારે મારા ફાધર કહેતા કે તમે 10 રૂપિયા કમાઓ ને 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો તો મારો મહાદેવ એટલો દયાળુ છે કે તમને 4 ના 40 ગણા આપશે. પણ જીવ હાલવો જોઈએ. એને સપોર્ટ કરો, મદદ કરો, આગળ લાવો. જેને ફી ભરવાના ઘટતા હોય, જેને ભાડા ભરવાના ઘટતા હોય, જેને હોસ્પિટલના ઘટતા હોય, તમામ એવા વર્ગના લોકોને સપોર્ટ કરો. બાકી મારું એક જ સૂત્ર છે કે કદાચ હું 10 રૂપિયા કમાઉં છું તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરું છું. અને આજે ખજૂરભાઈએ કહી દીધો કે જે કચ્છ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. મેં મારો ફોટો ફ્રેમ ખજૂરભાઈ પાસે પહોંચી ગયો. ખજૂરભાઈએ ખુદ કીધો કે જિગ્નેશ પરમારને સપોર્ટ કરો, લાઇક શેર કરો. મારે ખજૂરભાઈ સાથે ફોટો પાડવાનો હતો, લેકિન ખજૂરભાઈએ મને કીધું કે તું ગાડી આગળ પહોંચી જા. તો સૌ પહેલાં હું ગાડી આગળ પહોંચી ગયો. તરુણભાઈ આપણી પાસે ભાઈ જિગ્નેશ પરમારની ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો. મારા માટે આ ફોટો લેવા છે. આટલા બધા લોકોની વચ્ચે ખૂબ પ્રેમ આપ્યો છે ભાઈ. થેન્ક યુ સો મચ. લવ યુ. જય માતાજી. ફાઇનલી ખજૂરભાઈ સાથે મુલાકાત થઈ ગઈ છે. ખજૂરભાઈ નીકળી ગયા છે મોગલધામ માટે દર્શન માટે. જિગ્નેશ પરમારની ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો. કચ્છ બ્લોગને સબસ્ક્રાઇબ કરો. ભાઈ જિગ્નેશ પરમારની ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો. મારા માટે